પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. 1. રે પંખીણા સુખથી ચણજો કાવ્યના કવિનું નામ શું છે? જવાબ સી. કલાપી. 2. કવિએ પોતાને કોની સાથે સરખાવ્યા છે? જવાબ ડી. ગાય. 3. કવિનું ઉપવન કોના માટે હંમેશા ખુલ્લું છે? જવાબ બી. પંખીઓ. પ્રશ્ન 2 યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. રે પંખીડા ખાલી જગ્યાથી ચણજો ગીત વા કાંઈ ગાજો. જવાબ સુખ. 2. પાસે જેવી ચરતી હતી આ ખાલી જગ્યા તેવો જ હું છું. જવાબ ગાય. 3. ના પાડી છે તમ તરફ કે ફેંકવા ખાલી જગ્યાને મેં. જવાબ માળી. 4. ખુલ્લું મોહરું ખાલી જગ્યા સદા પંખીડા સર્વને છે. જવાબ ઉપવન. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર સત્ર 2ના તમામ વિષયોના સોલ્યુશન મૂકવામાં આવશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. કાવ્યને આધારે સાચું છે કે ખોટું તે લખો. 1. પંખીઓ બહાદુર બનીને માણસને બીવડાવે છે. જવાબ ખોટું. 2. કવિએ પોતાને ગાય જેવા કહ્યા. જવાબ ખરું. 3. મારો બગીચો બધા જ પંખીઓ માટે ખુલ્લો છે. જવાબ ખરું. 4. કવિથી પંખી પર પથ્થર ફેંકાઈ ગયો. જવાબ ખોટું. પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. કવિથી ડરીને કોણ ખેલ છોડીને ઉડી જાય છે? જવાબ કવિથી ડરીને પંખીઓ ખેલ છોડીને ઉડી જાય છે. 2. કવિએ માળીને શાની ના પાડી છે? જવાબ કવિએ માળીને ચણતા પંખીઓ તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે. 3. પંખીઓને કઈ કુદરતી ટેવ હોય છે? જવાબ પંખીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય છે. 4. પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને શું માનવાનું કહે છે? જવાબ પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને પોતાનાથી ક્ષેમકુશળ માનવાનું કહે છે. 5. ઉડી જતા પંખીઓનો કયો ભય સતાવતો હશે? જવાબ ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. કવિ શું જોઈને દુઃખી થાય છે? જવાબ પ્રાણી માત્રને કુદરતે સમાન. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.